ગાંધીનગર સેક્ટર 19 જીમખાના ખાતે નવરાત્રીનું આયોજન કરાયું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગરબા મહોત્સવમાં હાજરી આપી। આદ્યશક્તિમાં અંબાની આરતીમાં સીએમ સહભાગી થયા હતા। આઈએએસ વાઇવ્સ વેલફેર એસોસિએશન તરફથી આયોજન કરાયું હતું। મુખ્ય સચિવ રાજકુમાર અને શર્મિન રાજકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા। અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને જ્યોત્સના જોશી પણ હાજર રહ્યા હતા। અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસે પણ આરતીનો લાભ લીધો હતો। ડીજીપી વિકાસ સહાયે પણ માં અંબાની આરતીનો લાભ લીધો હતો। આમંત્રિત મહેમાનોએ આરતી બાદ ગરબા પણ નિહાળ્યા હતા। વર્તમાન અને પૂર્વ વરિષ્ઠ આઈએએસ અધિકારીઓ પરિવાર સાથે હાજર રહ્યા। આદ્યશક્તિમાં અંબાની આરતીમાં સીએમની પણ ઉપસ્થિતિ રહી। ગાંધીનગર સેક્ટર 19 જીમખાના ખાતે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું। આઈએએસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નવરાત્રીમાં આરતીમાં પણ સહભાગી થયા હતા। મુખ્ય સચિવ પંકજ જોશી અને જ્યોત્સના જોશી પણ હાજર રહ્યા હતા। અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસે પણ આરતીનો લાભ લીધો હતો। ડીજીપી વિકાસ સહાયે પણ માં અંબાની આરતીનો લાભ લીધો હતો। આમંત્રિત મહેમાનો દ્વારા આરતી બાદ ગરબા પણ નિહાળવામાં આવ્યા હતા। આઈએએસ વાઇવ્સ વેલફેર એસોસિએશન તરફથી આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। આદ્યશક્તિમાં અંબાની આરતીમાં સીએમ પણ સહભાગી થયા હતા। ગાંધીનગર સેક્ટર 19 જીમખાના ખાતે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગરબા મહોત્સવમાં હાજરી આપી હતી। આઈએએસ વાઇવ્સ વેલફેર એસોસિએશન તરફથી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય સચિવ રાજકુમાર અને શર્મિન રાજકુમાર ઉપસ્થિત રહ્યા।